કાર્તિક શુદ્ધ દ્વાદશી નો દિવસ હતો. દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા છે. અંબરીશ મહારાજ ભગવાનને આરોગાવે છે. સુંદર સામગ્રી સન્મુખ પધરાવી છે. મહામંત્ર નો જપ કરતા કરતા માલિકને મનાવે છે. તમારા માટે આ બનાવ્યું તમે તે સમયે દુર્વાસા ઋષિ આવ્યા છે. ભગવાન જે દિવસે આરોગે છે તે દિવસે કોઈ પવિત્ર બ્રાહ્મણને મોકલે છે. ત્રિકાળ સંધ્યા કરનાર તપસ્વી કોઈ બ્રાહ્મણ વિના નિમંત્રણ તમારા ઘરમાં આવે. કોઈ ભજનાનંદી સંત તમારા ઘેર આવે. માનજો કે ભગવાન પ્રેમથી આરોગ્યા છે. દુર્વાસા ઋષિ આવ્યા છે. અંબરીશ રાજાએ સ્વાગત કર્યું છે. મહારાજા પ્રસાદ પારણા કરો. દુર્વાસા ઋષિએ કહ્યું, પારણા કરવાની તો ઈચ્છા છે, મારી મધ્યાહ્ન સંધ્યા બાકી છે. મધ્યાહ્ન સંધ્યા કર્યા વિના હું ખાતો નથી. બ્રાહ્મણના માથે બહુ જવાબદારી છે. તમને તો સારું છે, સવારે સ્નાન કર્યા પછી થોડી સેવા પૂજા કરો કે તમે કહી શકો. બ્રાહ્મણ કહી શકે નહીં. મધ્યાહ્ન સંધ્યા કર્યા વિના બ્રાહ્મણને ખાવાનો અધિકાર નથી. મધ્યાહ્ન સંધ્યા કરે, દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કરે. દુર્વાસા ઋષિ મહાન જ્ઞાની છે, મહાન તપસ્વી છે. દુર્વાસા ઋષિએ કહ્યું, મારી મધ્યાહ્ન સંધ્યા બાકી છે, સંધ્યા કરીને હું આવું. રાજાએ કહ્યું, મારો એવો એક નિયમ છે, દ્વાદશીમાં હું પારણા કરું છું. થોડો સમય બાકી છે, તમે ભોજન કરશો પછી હું પ્રસાદ દઈશ. દ્વાદશીમાં પારણા થાય એવો મારો નિયમ છે. દુર્વાસા ઋષિએ આમંત્રણનો સ્વીકાર કર્યો. સંધ્યા કરવા બેઠા છે. ઋષિએ જાણીને વિલંબ કર્યો નથી. ગાયત્રી જપ કરતા એવી તન્મયતા થઈ, સમયનું ભાન રહ્યું. અંબરીશ મહારાજ એક બ્રાહ્મણને પૂછે છે, હવે હું શું કરું? ઋષિને મેં આમંત્રણ આપ્યું છે, તેમનું અપમાન થાય તે યોગ્ય નથી. દ્વાદશીમાં પારણા થવી જોઈએ, વ્રતનો ભંગ થાય એ પણ યોગ્ય નથી. બ્રાહ્મણે કહ્યું કે તમે ભગવાનને જળ અર્પણ કરો અને પ્રસાદી જળથી નિર્જળ વ્રતની પારણા કરો. ઋષિને જમાડીને પછી એકવાર પ્રસાદ. રાજાએ એવું જ કર્યું. નિર્જળ એકાદશીનું વ્રત કર્યું હતું. તે નિર્જળ એકાદશીની પારણા જળથી કરી છે, કઈ ખાધું નથી. પ્રસાદી જળથી પારણા કરી છે. દુર્વાસા ઋષિના માથે સૂર્યનારાયણ આવ્યા. ત્યારે ઋષિને સમયનું ભાન થયું, બહુ મોડું થયું. સંધ્યાદિક સત્કર્મ પરિપૂર્ણ કર્યું. દુર્વાસા ઋષિ આવે છે, વિચાર કરતા કરતા ચાલે છે. મને લાગે છે કદાચ રાજાએ ભોજન કર્યું હશે, બહુ વિલંબ છે. ના, મને આમંત્રણ આપ્યું છે, ભોજન કેવી રીતે કરે? વિચાર કરતા કરતા આવ્યા છે. અંબરીશ મહારાજ પ્રસન્ન છે, ઉભા થયા છે. ગાલમાં સ્મિત હાસ્ય, સ્વાગતમ સ્વાગત. દુર્વાસા ઋષિ અનુમાન કરે છે એના વ્રતનો ભંગ થાય તો હશે. પારણા કરીને આવ્યો છે. ઋષિનું અનુમાન પણ સાચું છે. પારણા તો કરી છે પણ પાણીથી કરી છે. ઋષિએ એવું માન્યું કે મને છોડીને ભોજન કર્યું છે. થોડો ક્રોધ આવ્યો છે. મારું તે અપમાન કર્યું, રાક્ષસી ઉત્પન્ન કરી છે. અંબરીશને મારવા જાય છે. અંબરીશ રાજાએ હાથ જોડ્યો છે. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, તમે જે દેવના નામનો જપ કરો છો, એ દેવ તમને ભલે ન દેખાય પણ એ તમારી સાથે જ છે. એ ગુપ્ત રૂપે તમારું રક્ષણ કરે છે. ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી, તેથી ભગવાન દર્શન આપતા નથી. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો, જપ કરો, એ દેવ તમારી સાથે જ રહે છે. અંબરીશ મહારાજ જાણતા નથી કે સુદર્શન ચક્ર મારું રક્ષણ કરે છે, ભગવાન મારી સાથે છે. રાક્ષસી જયારે અંબરીશને મારવા દોડી છે ત્યારે સુદર્શન ચક્ર આગળ આવે છે, રાક્ષસીને બાળી નાખી છે. દુર્વાસાના પાછળ પડે છે, તે જ સહન થયું નહીં. દુર્વાસા ઋષિ વૈકુંઠમાં ગયા છે. પ્રભુએ કહ્યું કે સુદર્શન ચક્ર હવે મારું નથી, અંબરીશનું થયું છે. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. પતિવ્રતા સ્ત્રી બહુ પ્રેમથી પતિદેવની સેવા કરીને પતિને જેમ વશ કરે છે, તેમ વૈષ્ણવો ભક્તિથી ભગવાનને વશ કરે. હું સ્વતંત્ર નથી, હું પરતંત્ર છું. હું મારા ભક્તોના અધીન છું. મારા ભક્તો પોતાનું સર્વસ્વ મને આપે છે, ત્યારે મારું સર્વસ્વ હું ભક્તોને આપું છું. સુદર્શન ચક્ર હવે મારું નથી, અંબરીશનું થયું છે. એ તો તમારી ભૂલ છે. રાજાનો તિરસ્કાર કર્યો, તેથી આ સુદર્શન ચક્ર તમારા પાછળ. તપ અને વિદ્યા વિનયથી જ સફળ થાય છે. તપ અને વિદ્યામાં વિનયનો સાથ ન હોય તો વિનાશ કરે છે. ક્રોધ કરવા માટે તપ નથી.
કોઈને સાપ આપવા માટે તપશ્ચર્યા નથી. તો તને વિદ્યા વિનયથી વિના સફળ થાય નહીં. આપણે વિચાર કર્યો નહીં, અંબરીશનો તિરસ્કાર કર્યો, તેથી સુદર્શન ચક્ર તમારા પાછળ પડ્યું છે. તમે ત્યાં જઈને ક્ષમા માંગો. દુર્વાસા ઋષિ ક્ષમા માંગવા માટે દોડતા આવ્યા છે. ભગવાનના ભક્તો કોઈ દિવસ સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરતા નથી. અંબરીશ રાજાએ વિચાર કર્યો, આ બ્રાહ્મણ મને વંદન કરીને ક્ષમા માગે એ યોગ્ય નથી. બ્રાહ્મણ વંદનીય છે, હું ક્ષત્રિય છું, આવું બ્રાહ્મણ છે. અંબરીશ મહારાજ વંદન કરે છે. દુર્વાસા ઋષિએ કહ્યું, હું ક્ષમા માંગવા આવ્યો છું. કે આવું ન બોલો, હું ક્ષમા માંગુ છું. આપ મહાન છો. એ તો મારી ભૂલે થઈ. તમને પૂછ્યા વિના મેં થોડું પાણી પણ પીધું. તમારા માટે મેં વ્રતનો ભંગ કર્યો તો શું વાંધો હતો? મેં ખાધું નથી, થોડું પાણી પીધું છે. મારી ભૂલ છે, ક્ષમા મારે માંગવાની. જે બીજાને યશ આપે છે એને જ યશો રાખે છે. અપયશ જે માથે રાખે છે, જે બીજાને યશ આપે છે એના ગોદમાં બાલકૃષ્ણ રમે છે. કોઈ દિવસ બીજાને અપયશ આપશો નહીં. જે કઈ બગડે છે એ મારા પાપના લીધે બગડ્યું છે. જે કઈ સુધરે છે એ તમારા આશીર્વાદથી સુધરે. આવી સરળતા જ્યાં હોય ત્યાં બાલકૃષ્ણ રમે છે. અંબરીશ રાજાની કોઈ ભૂલ નથી. અંબરીશ મહારાજ કે છે મારી ભૂલ છે. તમને પૂછ્યા વિના મેં પાણી પીધું એ મારો અપરાધ. આપ મહાન છો, ક્ષમા મારે માંગવાની હોય. દુર્વાસા ઋષિને આશ્ચર્ય થયું, ભગવાનના ભક્તો કેવા હોય છે. દુર્વાસા ઋષિ આશીર્વાદ આપ્યા છે. અંબરીશ રાજાએ એમને પ્રેમથી જમાડ્યા છે. અંબરીશ ભક્તિનું સ્વરૂપ છે. અંબરીશના ચરિત્રના આરંભમાં આંખની ભક્તિ, કાનની ભક્તિ, હાથની ભક્તિ, પગની ભક્તિ, એક એક અંગની ભક્તિ બતાવી છે. અંબરીશ ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિમાં દુર્વાસના વિઘ્ન કરે છે. મને લોકો માન આપે, માન લેવાની વાસના દુર્વાસના, માન આપવાની વાસના સદવાસના. બધાને માન આપવાની ઈચ્છા રાખજો. મને માન મળે એવી જ એની ઈચ્છા છે, એનું મન અશાંત થાય છે. હું કોઈનું અપમાન નહીં કરું, હું બધાને માન આપીશ. સર્વને માન આપવાની વાસના ભક્તિને વધારે છે. માન લેવાની વાસના ભક્તિને છિન્ન ભિન્ન કરે. બીજાને સુખી કરવાની વાસના ભક્તિને પુષ્ટ કરે છે. હું જ સુખ ભોગવીશ, મને સુખ મળવું જોઈએ. સુખ ભોગવવાની વાસના ભક્તિનો વિનાશ કરે છે. તમે બીજાને સુખ આપશો, તમારા ઘેર કોઈ દિવસ દુઃખ આવશે જ નહીં. તમે બીજાને જે આપશો એ તમને મળવાનું છે. બીજાને સુખી કરવાની વાસના ભક્તિને પુષ્ટ કરે છે. સુખ ભોગવવાની વાસના એ દુર્વાસના છે. દુર્વાસનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ આવે એટલે માનવ કર્કશ વાણી બોલે છે. કર્કશ વાણી એ જ રાક્ષસી છે. કર્કશ વાણી સહન કરનાર સુખી થાય, કર્કશ વાણી બોલનાર દુઃખી થાય. કર્કશ વાણીને સુદર્શન ચક્રથી કાપી નાખો. સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે એ શબ્દ તમને ક્યાં વધે છે? શબ્દ આકાશમાં જાય છે. તમે આકાશ નથી, તમે આત્મા છો. તમે પરમાત્માનો અંશ છો. શબ્દ આકાશમાં જાય છે. કર્કશ વાણી કૃત્યાને જ્ઞાન ચક્રથી કાપી નાખે. કર્કશ વાણી સહન કરનાર સુખી થાય, કર્કશ વાણી બોલનાર દુઃખી થાય. કથામાંથી અનેક ભાવ નીકળે છે. અંબરીશ રાજાના વંશમાં વિરૂપ, કેતુમાન, શંભુ એવા અનેક રાજાઓ છે. પછી તો મનુ મહારાજનો મોટો દીકરો ઇક્ષ્વાકુનો વંશ વર્ણન કર્યો છે. ઇક્ષ્વાકુના વંશમાં રાજાધિરાજ રામચંદ્ર ભગવાન પ્રગટ થવાના છે. ઇક્ષ્વાકુ રાજાના વંશમાં વિકુક્ષી, નિમિ, દંડક એવા અનેક રાજાઓ છે. આ વંશમાં માંધાતા રાજા થયો છે. આ વંશમાં યૌવનાશ્વ રાજા થયો છે. આ વંશમાં ત્રિશંકુ રાજા થયો છે. ત્રિશંકુના વંશમાં હરિશ્ચંદ્ર થયો છે. હરિશ્ચંદ્રનો પુત્ર રોહિત થયો છે. આ રામજીનો વંશ છે. એકદમ છોડી દઉં તો રામજી મહારાજ મને સજા કરશે. પાપની બીક રાખવી, કોઈ માનવની બીક રાખવી નહીં. કથામાં દેવો આવે છે, કથામાં ગંગાજી, યમુનાજી પધારે છે, કથામાં વશિષ્ઠ, વિશ્વામિત્ર જેવા ઋષિઓ આવે છે. આપણને દેખાતા નથી. વક્તા વ્યાસ નારાયણની આજ્ઞા અનુસાર બરાબર કથા કરતો હોય તો વક્તાને દેવો ઋષિ આશીર્વાદ આપે છે. વક્તા મર્યાદા છોડીને બોલતો હોય, પ્રકરણ છોડી દેતો હોય તો એને શાપ. રામજીનો વંશ છે.
આ વંશમાં રોહિત નામનો રાજા થયો છે. રોહિત રાજાના વંશમાં સગર રાજા થયો. સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. યજ્ઞનો ઘોડો ઇન્દ્રદેવ ઉઠાવીને લઈ ગયો. પાતાળમાં કપિલ મહામુનિના આશ્રમમાં ઘોડો રાખ્યો છે. સગર રાજાના બાળકો શોધતા ગયા. કપિલ મહામુનિના આશ્રમમાં ઘોડો મળ્યો. કપિલ દેવને ચોર સમજીને મારવા દોડ્યા. કપિલ મહામુનિએ આંખ ઉઘાડી, આંખમાંથી તેજ નીકળ્યું, બધા બળીને ભસ્મ થયા. સગર રાજાએ પોતાનો પૌત્ર અંશુમાનને મોકલ્યો છે. કપિલ દેવની સ્તુતિ કરી, ક્ષમા માંગી છે. કપિલ દેવે કહ્યું, ઇન્દ્ર રાજાએ તારા દાદાના યજ્ઞનો ઘોડો મારા આશ્રમમાં રાખ્યો. તારા પિતૃઓ મને મારવા માટે આવ્યા. મારું તેજ સહન થયું નહીં, તે બધા બળી ગયા છે. શ્રી ગંગામાં કૃપા કરે, ગંગામાં પધારે, ગંગાજીનો સ્પર્શ થાય તો જ એમનો ઉદ્ધાર થશે. બીજો કોઈ ઉપાય નથી. અંશુમાન ઘોડો લઈને દાદાના યજ્ઞમાં ગયો છે. યજ્ઞ પૂરો કર્યો. ગંગાજીને પધરાવવા માટે અંશુમાને તપશ્ચર્યા કરી. શ્રી ગંગામાના દર્શન થયા. અંશુમાનનો પુત્ર દિલીપ થયો. દિલીપ રાજાએ તપશ્ચર્યા કરી, પણ ગંગાજીના દર્શન થયા નહીં. દિલીપનો પુત્ર ભગીરથ થયો. અનેક પુરુષોનું પુણ્ય ભેગું થયું. શ્રી ગંગામાના દર્શન થયા. ગંગાજીએ કહ્યું, મારો વેગ ધરતીને સહન થશે નહીં. મને કોઈ મસ્તકમાં ધારણ કરે તો. ભગવાન શંકરની પ્રાર્થના કરી છે. ગંગોત્રીમાં શંકર ભગવાન ઉભા છે. ખેડમાં બે હાથ રાખ્યા છે. બાંધેલી જટાઓ ખુલ્લી કરી છે. ઉપર નજર રાખી છે. ગંગામાં ઉપરથી નીચે ઉતરે. ગંગોત્રી અતિ પવિત્ર ભૂમિ છે. સાત્વિક ભાવ જલ્દી જાગે છે. શ્રી ગંગામાં જ્યાં પ્રગટ થયા છે. શિવજીની જટામાં ગંગાજી આવ્યા છે. ભગીરથ રાજાએ પ્રાર્થના કરી ત્યારે ગંગાજીને બહાર નીકળવાનો રસ્તો આપ્યો છે. અનેક દેશને પવિત્ર કરતા કરતા ગંગાજી પાતાળમાં પધાર્યા છે. જ્યાં સગર રાજાના બાળકો બળીને ભસ્મ થયા હતા, ભસ્મની માટી થઈ ગઈ છે. શ્રી ગંગાજીનો સ્પર્શ થયો. માટીમાંથી દેવ પુરુષો નીકળ્યા. શ્રી ગંગે માતા કી. ગંગાજીનો જય જયકાર કરવા લાગ્યા. મર્યા પછી શરીરના માટીને ગંગાજીનો સ્પર્શ થયો. સગર રાજાના બાળકોને સદગતિ મળે છે. મરતા પહેલા જે ગંગાજીમાં સ્નાન કરે, ગંગાજીની પૂજા કરે. તમે ઘરમાં સ્નાન કરો ને ત્યારે ગંગા 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 આવું બોલો. મનથી ગંગાજીને વંદન કરો, ગંગાજીનું સ્મરણ કરો. તમને ગંગા સ્નાનનું ફળ મળશે. શિવજી મહારાજ ગંગાજીને મસ્તકમાં ધારણ કરે છે. શિવજીનું નામ ગંગાધર થયું. જેના માથે જ્ઞાન ગંગા છે તેના શાંતિનો ભંગ થતો નથી. શિવ સર્વકાળ અતિ શાંત છે. કોઈ વખત તો શિવજીના સન્મુખ ભૂત પ્રેત આવીને નાચવા લાગે. શિવ અતિ શાંત છે. એનું એ જ કારણ ગંગાજીને માથે રાખ્યું છે. તમે ગંગાજીને માથે રાખશો તો તમને પણ શાંતિ મળશે. 6:30 થાય ત્યાં સુધી તમારા માથે ગંગાજી દેખાય છે. પછી ધીરે ધીરે ગંગાજી ઉઠવા લાગે છે. કેટલાક તો કથામાં બેઠા બેઠા જ વિચાર કરે છે. મગની દાળ જલ્દી ચડી જાય છે. શું બનાવ્યું? જ્ઞાન ગંગા માથે રાખે છે. જીવને શિવ થવું છે. જેના માથે જ્ઞાન ગંગા છે તે જીવ શિવ રૂપ થાય છે. ભગીરથ મહારાજ ગંગાજીને લઈ આવ્યા. તેથી ગંગાજીનું નામ ભાગીરથી ગંગા. ભગીરથ મહારાજના વંશમાં કલ્માશપાદ નામનો રાજા થયો છે. આ વંશમાં ઋતુપર્ણ રાજા થયો. આ વંશમાં સિંધુદ્વીપ રાજા થયો. આ વંશમાં અશ્મક રાજા થયો. અશ્મકના વંશમાં નારી કવચ થયો. નારી કવચના વંશમાં ખટ્વાંગ રાજા છે. ખટ્વાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવા અજસ્તતો મહારાજસ્તસ્માત દશરથો ભવતો. આ વંશમાં દિલીપ નામનો રાજા થયો છે. દિલીપ રાજાએ એક ગાય માતાનું રક્ષણ કરવા માટે સિંહને શરીરનો ભોગ આપ્યો. ગાયને મારીશ નહીં, મને મારી નાખીશ. ગાય માતાએ આશીર્વાદ આપ્યા છે. દિલીપ રાજાના ઘેર જે દીકરો થયો એનું નામ રઘુ રાજા છે. રઘુ રાજા મહાન જ્ઞાની છે. રઘુ રાજા મહાન વીર છે. રઘુ રાજા અતિ ઉદાર છે. રઘુ રાજાએ એક વાર સર્વદક્ષિણ નામનો યજ્ઞ કર્યો હતો. જે યજ્ઞમાં
પહેરેલું વસ્ત્ર છોડીને સર્વસ્વનું દાન આપ્યું. રઘુ રાજાની કીર્તિ બહુ વધી ગઈ. સૂર્યવંશ નામ મટી ગયું. લોકો એને રઘુવંશ કહેવાય. રઘુવંશી ન કર સહજ સુભાવ, મન કુપંથ પર ધરાઈ ન પાવું. રઘુ રાજાના કીર્તિ દીકરો થયો એનું નામ અજરાજા. અજરાજાનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું હતું. તેમના કીર્તિ દીકરો થયો એનું નામ દશરથ છે.